જનાક્રોશ યાત્રાના બીજા ચરણમાં જે પંચમહાલ જિલ્લામાં ઠેર ઠેર લોકો ફરિયાદ કરી રહ્યા છે. એક બાજુ ભાજપના જિલ્લા પ્રમુખ સહિત ભાજપના નેતાઓ મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યું છે, મટીરિયલના નામે લૂંટ ચલાવી છે. બીજી બાજુ ગામે ગામ નલ સે જલ યોજનામાં જે ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરો છે, જે અધિકારીઓ છે, જે નેતાઓ છે, એમની મિલીભગતથી કરોડો રૂપિયાનું નલ સે જલમાં પણ ગામે ગામ કૌભાંડ થયાની દરેક જગ્યાએ રજૂઆત મળી છે. આજે ગોધરા શહેરમાં પણ પાવર હાઉસ રોડ જે છે ત્યાં આગળ જે રેલવેનો અંડરપાસ છે, કેટલાય વર્ષોથી કામ પૂરું નહીં થતું હોવાને કારણે લોકો ખૂબ હેરાન પરેશાન છે. લોકોએ અહીંયાથી હિજરત કરી જવી પડે એવી સ્થિતિ છે. અહીંયા જીઆઈડીસી છે પણ નામની છે. આજે મોટે ભાગની તમામ ઇન્ડસ્ટ્રી ફેક્ટરીઓ બંધ હાલતમાં છે. અહીંના યુવાનોને રોજગાર નથી મળતો. ત્યારે વિકાસના બણગા ફૂંકતી વાઇબ્રન્ટ ગુજરાતની વાતો કરતી ઇન્ડસ્ટ્રીમાં અમે અગ્રેસર છે એવી ગુલાબી પિક્ચર બતાવતી સરકારને મારે કહેવું છે કે એકવાર ગોધરાની જીઆઈડીસી જોવા આવો. ગોધરાની જીઆઈડીસીમાં જે ફેક્ટરીઓ બંધ છે, જે એમએસએમઈ ઉદ્યોગો છે એને મદદ કરો, એને પૂરી ધમધમતી કરીને અહીંના યુવાનોને રોજગાર આપો. છોટાઉદેપુર લઈ લો, પંચમહાલ લઈ લો, મહીસાગર લઈ લો, વલસાડથી લઈ અને આખું ગુજરાત લઈ લો. આખા ગુજરાતમાં નલ સે જલમાં કરોડોનો ભ્રષ્ટાચાર છે. આખા ગુજરાતમાં મનરેગામાં કરોડોનો ભ્રષ્ટાચાર છે. અને આ ભ્રષ્ટાચાર કરવાવાળા બીજા કોઈ નહીં, ભાજપના નેતાઓ, એમના મળતિયા અને એમના જે વાલા અધિકારીઓ છે, આ બધા જ ભેગા થઈને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.